નમસ્કાર. જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે ગુજરાત બજેટ. ગુજરાત બજેટમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો એમસીક્યુ આપણે જોઈશું, જેથી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમે ઓપ્શનમાંથી સિલેક્ટ કરી શકો કયો ઓપ્શન સાચો છે અને ક્યાં ખોટા છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. જોઈએ આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો ગુજરાત બજેટ. પ્રશ્ન નંબર 1 છે, ગુજરાત બજેટ 2023-24 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો બજેટ કોણ રજૂ કરતું હોય છે? નાણામંત્રી છે તે બજેટ રજૂ કરતા હોય છે. તો ગુજરાતના વર્તમાન નાણામંત્રી કોણ છે? તમને ખ્યાલ હોય તો ખ્યાલ આવી જશે. શું જવાબ આવશે આનો? સાચો જવાબ આવશે કનુભાઈ દેસાઈ. ઓપ્શન સી, કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. કનુભાઈ દેસાઈએ સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? પ્રથમ, બીજી, ત્રીજી કે ચોથી વખત? કેટલામી વખત રજૂ કર્યું છે? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે બીજી વખત રજૂ કર્યું છે. કનુભાઈ દેસાઈએ 21-22નું નહીં, 22-23નું અને 23-24નું બજેટ છે તે રજૂ કર્યું છે. તો એ પણ યાદ રાખજો. 22-23નું બજેટ કોણે રજૂ કર્યું હતું એમ પૂછે તો પણ કનુભાઈ દેસાઈ જવાબ આવશે. 23-24નું પણ કનુભાઈ દેસાઈ, આપણા નાણામંત્રી. ગુજરાત બજેટ 2023-24નું કુલ કદ કેટલું રહેલું છે? તો કુલ કેટલા રૂપિયાનું બજેટ હતું, તેનું બજેટનું કદ કેટલું છે? શું જવાબ આવશે? તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. તો સાચો જવાબ આવશે 3,01,022 કરોડ. 3,01,022 કરોડ રૂપિયાનું બજેટ છે તે 23-24 માટે રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત બજેટ 2023-24 કઈ થીમ પર રજૂ કરવામાં આવ્યું? સ્વચ્છ ગુજરાત, આત્મનિર્ભર, ગુજરાતની અસ્મિતા કે એક પણ નહીં? તો કઈ થીમ હતી? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે આત્મનિર્ભર. ઓપ્શન બી, આત્મનિર્ભર. આ વખતે બજેટ બેગ પર કયા પ્રકારનું હસ્તકામ જોવા મળ્યું? બજેટનો જે બેગ પહેલાં શું હતું, કાળો થેલો લઈને જતા હતા, પણ હવે તે ચેન્જ થયું છે. કાળા થેલાની જગ્યાએ અલગ પ્રકારનું બેગ છે તે લઈ જવામાં આવે છે. એનો ફોટો પણ હું તમને આગળ બતાવીશ. તો તેના ઉપર કયા પ્રકારનું હસ્તકામ જોવા મળ્યું હતું? કચ્છી ભરતકામ, વરલી ચિત્રકલા, ખાટલી ભરતકામ કે મોતીકામ? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે ખાટલી ભરતકામ. ઓપ્શન સી અહીં સાચો પડશે. ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ ક્યાં સ્થાપવામાં આવશે? જે બજેટમાં રજૂ કરવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું કે ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ સ્થાપવામાં આવશે. કઈ જગ્યાએ? અમદાવાદ ઘાટલોડિયા, એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ ધોળાવીરા કે રાજકોટ રેસકોર્સ? શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી. ઓપ્શન બી અહીં સાચો પડશે. ગુજરાતમાં સૌપ્રથમ બજેટ કયા વર્ષમાં રજૂ થયું હતું? ગુજરાતની વાત છે. ગુજરાતમાં સૌપ્રથમ બજેટ કયા વર્ષે રજૂ થયું? ગુજરાતનું બજેટ હોય તે. તો 1947માં આપણો દેશ આઝાદ થયો, પરંતુ ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960ના રોજ. ક્યારે? 1 મે 1960ના રોજ. તમે ઇતિહાસ વાંચેલો હશે, મહાગુજરાત આંદોલન તમને ખ્યાલ હશે. બૃહદ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત બંને અલગ પડે છે અને 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થાય છે. ત્યારબાદ 1960માં જ છે તે ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અને પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. અને પ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવાઝ જંગ. જોઈએ, ગુજરાતમાં સૌથી વધુ 18 વખત બજેટ કોણે રજૂ કર્યું છે? ગુજરાતમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કર્યું છે. કેટલા વખત? 18 વખત. એક વ્યક્તિ એવા છે. શું જવાબ આવશે? વજુભાઈ વાળા, નીતિન પટેલ, સૌરભ પટેલ કે કનુભાઈ દેસાઈ? કનુભાઈ દેસાઈનું તો આ બીજું બજેટ છે એટલે એ નીકળી જશે. નીતિન પટેલ એ નાયબ મુખ્યમંત્રી હતા. જવાબ આવશે વજુભાઈ વાળા. વજુભાઈ વાળાએ સૌથી વધુ વખત બજેટ છે તે રજૂ કરેલું છે. કેટલી વખત?
18 વખત. ગુજરાત બજેટ 2023-24માં કરવેરામાં કેટલો વધારો કે ઘટાડો કરાયો? જે ટેક્સ હોય કરવેરો તેમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો કરાયો? 5%, 12%, 10% કે કોઈ વધારો નહીં. શું જવાબ આવશે? તો અહીં આનો સાચો જવાબ આવશે કોઈ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. જે કરવેરા હતા તે જ રાખવામાં આવેલા છે. આ બજેટમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. આરટીઈ એક્ટ હેઠળ 8 ધોરણ સુધી મફત શિક્ષણ મળતું હતું, જેમાં વધારો કરી હવે કયા ધોરણ સુધી મફત શિક્ષણ મળશે? તો આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન. આરટીઈ આખો મુદ્દો તમારે યાદ કરી લેવો. ભારતમાં ક્યારે લાગુ થયું, ગુજરાતમાં ક્યારે લાગુ થયું, એના કયા કયા ફાયદાઓ છે અને શું શું સુવિધાઓ મળે છે, એ સિવાય બંધારણમાં તેની જોગવાઈ ક્યાં છે. આરટીઈ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, તો એ યાદ રાખી લેવું. આરટીઈ હેઠળ ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા માટેની તક મળે છે. ઓછામાં ઓછા 25% વિદ્યાર્થીઓ તેને આરટીઈ હેઠળ લેવાના હોય છે. તો આરટીઈ ખૂબ જ અગત્યનું છે. 8 ધોરણ સુધી 1થી લઈને 8 ધોરણ સુધી ફ્રી હતું, જેને હવે આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ હશે તેને ધોરણ 12 સુધી પણ ફ્રી એજ્યુકેશન આપવામાં આવશે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, ધોરણ 12. પીએનજી અને સીએનજીનો દર 15%થી ઘટાડીને કેટલા ટકા કરાયો? સીએનજી અને પીએનજી. પહેલાં તો તમને આનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ. ફૂલ ફોર્મ પણ પરીક્ષાઓમાં પૂછાય છે. પાઇપ્ડ નેચરલ ગેસ. પાઇપ્ડ નેચરલ ગેસ એટલે પીએનજી અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે સીએનજી. કેટલા ટકા હતો તેનો દર? 15% દર હતો. તેને હવે ઘટાડી અને કેટલો કરવામાં આવ્યો છે? 10%, 5%, 7% કે 8%. શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ આવશે 5% કરવામાં આવ્યો છે. ઓપ્શન બી, 5%. 15% હતા, 15%થી ઘટાડી અને 5% કરેલો છે. ગુજરાત બજેટ 2023-24માં કેટલા પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે? 2023-24માં કેટલા પુરાંતવાળું બજેટ રજૂ થયું છે? શું જવાબ આવશે? 916 કરોડ, 754 કરોડ, 1022 કરોડ કે 880 કરોડ? તો અહીં સાચો જવાબ આવશે 916 કરોડ. ઓપ્શન એ, 916 કરોડ. હવે થોડી ડિટેલ આપણે મેળવી લઈએ. અંદાજપત્ર ગુજરાતનું છે તે આ રીતે બજેટ લઈ જવામાં આવેલું. ગયા વર્ષની બજેટ પોથીની થીમને ફરી સ્થાન મળ્યું. જે બેગ લઈને જતા હતા તે કેન્સલ કરવામાં આવેલો છે અને આ રીતે છે તે લઈને જવામાં આવે છે. ગયા વર્ષની વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગ્સને આ વર્ષની બજેટ પોથી થીમ ખાટલી ભરતથી ગૂંથવામાં આવી હતી. તો આ રીતે ખાટલી ભરતથી છે તે ગૂંથવામાં આવી હતી. એ સિવાય આપણે જોઈએ તો સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સૂર્ય મંદિરને બજેટ પોથીમાં સ્થાન મળ્યું હતું. બજેટ પોથીમાં કોને સ્થાન મળ્યું હતું? તો મોઢેરાનું સૂર્ય મંદિર તમે અહીં જોઈ શકો છો. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવિષ્ટ મોઢેરાનું સૂર્ય મંદિરનો બજેટ પોથીમાં સમાવેશ એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. મોઢેરા દેશનું પ્રથમ 24 કલાક અને 7 દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ તેના સન્માન સ્વરૂપે બજેટ પોથીમાં મોઢેરાના સૂર્ય મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવી. 24 કલાક અને 7 દિવસ સૌર ઉર્જાથી ચાલતું દેશનું પ્રથમ ગામ છે મોઢેરા. હવે વાત કરીએ બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને બજેટ પોથીમાં સ્થાન મળ્યું. બજેટ પોથી હતી તેમાં મુખ્ય બાબતોનો સમાવેશ થયેલો. અહીં તમે જોઈ શકો છો કૃષિ અને પશુપાલન, અહીં ઉદ્યોગ, અહીં પાણી પુરવઠા, અહીં ઉર્જાની વાત થઈ છે, અહીં આરોગ્ય, પછી આ પ્રવાસનની વાત થઈ છે અને અહીં શિક્ષણની વાત થઈ છે. તો આનો સમાવેશ પણ બજેટ પોથીમાં કરવામાં આવ્યો છે, તો એ પણ યાદ રાખજો.
પ્રતીકો પણ તમે યાદ રાખી શકો. પૂછવામાં આવે શિક્ષણ માટે કયું પ્રતીક રાખવામાં આવ્યું, તો બુક. પ્રવાસન માટે સિંહ રાખવામાં આવ્યો હતો. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. કાલે પરીક્ષામાં બેસો અને તમને આ પ્રશ્ન પૂછાઈ જાય તો તમને આવડવો જોઈએ. ગુજરાત બજેટ 2023-24નું કુલ કદ કેટલું રહેલું છે? સૌથી વધુ 18 વખત બજેટ કોણે રજૂ કર્યું છે? ગુજરાતમાં સૌપ્રથમ બજેટ કયા વર્ષમાં રજૂ થયું હતું? અને ગુજરાતના વર્તમાન નાણામંત્રી કોણ છે? 4 પ્રશ્નોના ક્રમશઃ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આના જવાબ ન આવડતા હોય તો 2 થી 3 વખત વિડીયો જોઈ લેજો, જેથી તમને સરળતાથી યાદ રહી જાય અને આવનાર પરીક્ષામાં ઉપયોગી થાય. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.